નમસ્કાર મિત્રો, આપણે શીખવાના છે પ્રકરણ 18 ગુજરાતી શબ્દોની તાર્કિક ગોઠવણી. તો આ માટે ગુજરાતી શબ્દોની તાર્કિક ગોઠવણી માટે ગુજરાતી શબ્દોની સમજ અને ખ્યાલ હોવા ખૂબ જરૂરી છે. તો આ માટે પરીક્ષામાં વારંવાર પૂછાતા જે પણ પ્રશ્નો છે એની સમજ આપણે કોષ્ટક દ્વારા મેળવીશું કે પરીક્ષામાં જે શબ્દો વારંવાર પૂછાયા છે એ શબ્દો વિશે તમને ખૂબ જ્ઞાન હોવું જરૂરી છે, તો જ તમે એને ઉકેલી શકો. તો આપણે એ બધા જ શબ્દોની સમજ કોષ્ટક દ્વારા મેળવવાની છે. તો ચાલો શરૂ કરીએ. જુઓ, અહીંયા સૌથી પહેલા તો આ પ્રશ્ન ખૂબ પૂછાય છે, જયંતિ અથવા તો મહોત્સવ, અને અંગ્રેજીમાં પણ એના નામ આવડતા હોવા જોઈએ, ગુજરાતીમાં પણ આવડતા હોવા જોઈએ, અને કેટલા વર્ષનો સમયગાળો, કેટલા વર્ષે એને શું કહેવાય. તો ચાલો સમજીએ. જુઓ, એક વર્ષ હોય ને તો એને વર્ષગાંઠ, જન્મ ઉત્સવ અને બર્થડે, આ તો બધાને આવડે છે. 10 હોય તો દશાબ્દી મહોત્સવ, 10 હોય તો શું કહેવાય? દશાબ્દી મહોત્સવ. 20 હોય તો દ્વિદશાબ્દી, 20 વર્ષ હોય તો આપણે શું કહીશું? દ્વિદશાબ્દી. 25 વર્ષ હોય તો એને ગુજરાતીમાં રજત જયંતિ અને અંગ્રેજીમાં સિલ્વર જ્યુબલી. આપણે 25 વર્ષને ગુજરાતીમાં રજત જયંતિ અને અંગ્રેજીમાં સિલ્વર જ્યુબલી કહીએ છીએ. 30 વર્ષ હોય તો એને મોતી મહોત્સવ અને અંગ્રેજીમાં કહેવાય પર્લ જ્યુબલી. 40 હોય તો એને ગુજરાતીમાં બોલીશું માણેક મહોત્સવ અને ઇંગ્લિશમાં આપણે બોલાય છે રૂબી જ્યુબલી, રૂબી જ્યુબલી. 50 હોય તો સુવર્ણ મહોત્સવ ગુજરાતીમાં, અને અંગ્રેજીમાં બોલાય છે ગોલ્ડન જ્યુબલી. ઓકે, ચાલો ફરીથી 1 થી 50 સુધી આપણે રિપીટ કરી દઈએ. 0, 1 એટલે વર્ષગાંઠ અને બર્થડે. 10 વર્ષ હોય તો દશાબ્દી, 20 વર્ષ હોય તો દ્વિદશાબ્દી, 25 ને ઇંગ્લિશમાં કહેવાય સિલ્વર જ્યુબલી, 30 વર્ષ હોય તો મોતી મહોત્સવ, જેને ઇંગ્લિશમાં કહેવાય પર્લ જ્યુબલી. મોતી એટલે એનો ઇંગ્લિશ પર્લ થાય. 40 વર્ષ હોય તો એને બોલાય માણેક, 40 એટલે માણેક મહોત્સવ, તો માણેકને ઇંગ્લિશમાં કહેવાય રૂબી. 50 વર્ષ હોય તો સુવર્ણ મહોત્સવ, અને જેને સુવર્ણ એનું ઇંગ્લિશ કહેવાય ગોલ્ડન જ્યુબલી. ચલો 60 વર્ષ હોય તો એને કહેવાય હીરક મહોત્સવ, બરાબર, અને એને ઇંગ્લિશમાં કહેવાય ડાયમંડ જ્યુબલી. હીરક, હીરો એટલે ડાયમંડ, તો હીરક મહોત્સવ, ડાયમંડ જ્યુબલી કોને? 60 વર્ષને. 65 વર્ષ હોય તો નીલમ મહોત્સવ, અને ઇંગ્લિશમાં બોલાય સેફાયર જ્યુબલી. 65 એટલે નીલમ મહોત્સવ અને સેફાયર જ્યુબલી. 70 વર્ષ હોય તો એને ગુજરાતીમાં અમૃત મહોત્સવ આપણે બોલીએ છીએ, બરાબર. ઇંગ્લિશમાં પણ આપણે અમૃત જ બોલતા હોઈએ છીએ. 80 વર્ષ હોય તો એને ગુજરાતીમાં કોરલ મહોત્સવ અને ઇંગ્લિશમાં રેડિયમ જ્યુબલી કહેવાય છે. 90 વર્ષ હોય તો એને ગુજરાતીમાં પન્ના મહોત્સવ અને ઇંગ્લિશમાં યુરેનિયમ જ્યુબલી કહેવાય છે. 100 વર્ષ હોય તો એને શતાબ્દી મહોત્સવ અને ઇંગ્લિશમાં સેન્ટેનરી જ્યુબલી કહેવાય છે. તો ચાલો ફરીથી રિપીટ કરીએ. 60 થી 100. 60 એટલે હીરક મહોત્સવ, ડાયમંડ જ્યુબલી. 65 એટલે નીલમ મહોત્સવ, સેફાયર જ્યુબલી. 70 એટલે અમૃત મહોત્સવ, તો ગુજરાતીમાં ઇંગ્લિશમાં પણ અમૃત મહોત્સવ. 80 એટલે કોરલ મહોત્સવ, જેને ઇંગ્લિશમાં કહેવાય રેડિયમ જ્યુબલી. 90 એટલે પન્ના મહોત્સવ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુરેનિયમ જ્યુબલી. 100 એટલે શતાબ્દી મહોત્સવ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેન્ટેનરી જ્યુબલી. ઓકે, તો બાળ મિત્રો, તમારે આ પાકું કરી દેવાનું છે. ના હોય તો તમે પહેલા વિડીયોને પોઝ કરજો, સ્ક્રીનશોટ લઈ લેજો અને તમારી નોટ્સમાં મહત્વના મુદ્દા તરીકે એને લખી દેજો, બરાબર. તો આ આપણા જે મહોત્સવ છે એને આપણે અંગ્રેજી નામ, ગુજરાતી નામ અને એનો સમયગાળો, આટલું આપણે શીખ્યા. ચાલો હવે આપણે શીખીશું રમત અને ખેલાડીની સંખ્યા. તો કઈ કઈ રમતમાં કેટલા ખેલાડી હોય છે અને અવેજીમાં કેટલા ખેલાડી હોય છે. તો જો ક્રિકેટ રમત હોય તો એમાં 11 ખેલાડીની જરૂર પડે અને અવેજીમાં 1 ખેલાડી રાખવો પડે.
હોકી હોય તો પણ એમાં પણ 11ની જરૂર પડે, પણ અવેજીમાં 5 ખેલાડી રાખવા પડે. ફૂટબોલમાં પણ 11 ખેલાડીની જરૂર પડે અને 5 ખેલાડી અવેજીમાં રાખવા પડે. એટલે ક્રિકેટ, હોકી, ફૂટબોલ એમાં 11 ખેલાડીની જરૂર પડે. શેમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ એમાં કેટલા ખેલાડીની જરૂર પડે? 11 ખેલાડીની જરૂર પડે, પણ અવેજીમાં ક્રિકેટમાં 1 અને હોકી અને ફૂટબોલમાં 5 ખેલાડી રાખવા પડે. ચાલો, ખોખોમાં 9 ખેલાડીની જરૂર પડે, અવેજીમાં 3 રાખવા પડે. કબડ્ડીમાં 7 ખેલાડીની જરૂર પડે, અવેજીમાં 5 રાખવા પડે. હેન્ડબોલમાં પણ 7 ખેલાડીની જરૂર પડે, અવેજીમાં 5 રાખવા પડે. વોલીબોલમાં 6 ખેલાડી હોય અને અવેજીમાં 6 જ રાખવા પડે. ઓકે, તો જુઓ હવે ખોખો, કબડ્ડી, હેન્ડબોલ, વોલીબોલ. તો ખોખોમાં 9 ખેલાડી અને અવેજીમાં 3, કબડ્ડીમાં 7 ખેલાડી, અવેજીમાં 5, હેન્ડબોલમાં પણ 7 અને અવેજીમાં 5. તો જુઓ, કબડ્ડી, હેન્ડબોલમાં 7, અવેજીમાં 5 ખેલાડીની જરૂર પડે. હેન્ડબોલમાં પણ 7 અને અવેજીમાં એમાં 5. વોલીબોલમાં 6 કુલ ખેલાડીની જરૂર પડે અને અવેજીમાં પણ 6 જ ખેલાડી રાખવા પડે. હવે આપણે જોઈએ બાસ્કેટબોલમાં. તો બાસ્કેટબોલમાં 5 ખેલાડીની જરૂર પડે. હવે ટેનિસ એટલે એમાં 2 ખેલાડી, બેડમિન્ટન એમાં 2 ખેલાડી, ટેબલ ટેનિસ એમાં પણ 2 ખેલાડી, બિલિયર્ડ્સમાં પણ 2 ખેલાડી અને ચેસમાં પણ 2 ખેલાડીની જરૂર પડે. બરાબર. અને જો આ બધી રમતો સિંગલ્સ હોય તો 2 ખેલાડીની જરૂર પડે છે. તો આપણે ફરીથી આ રમત ખેલાડી અને અવેજીમાં કેટલા ખેલાડીની જરૂર પડે એ જોઈ લઈએ. ક્રિકેટ 11, અવેજીમાં 1, હોકી 11, અવેજીમાં 5, ફૂટબોલ 11, અવેજીમાં 5, ખોખો 9 ખેલાડી, અવેજીમાં 3, કબડ્ડી 7 ખેલાડી, અવેજીમાં 5, હેન્ડબોલ 7 ખેલાડી, અવેજીમાં 5, વોલીબોલ 6 ખેલાડી, અવેજીમાં 6, બાસ્કેટબોલ 5 ખેલાડી, ટેનિસ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, બિલિયર્ડ્સ, ચેસ આ બધામાં 2 સામસામે રમવાનું હોય એટલે 2 ખેલાડીની જરૂર પડે. તો આને પણ તમે સ્ક્રીનશોટ પાડી અને તમારી નોટમાં ઉતારી દેજો, કારણ કે આના પ્રશ્નો વારંવાર આપણને પૂછાતા હોય છે. બરાબર, એટલે આપણે ખૂબ યાદ રાખવાનું છે. ચાલો હવે આપણે સમજીએ જીવનની અવસ્થાઓ. આપણા જીવનની અવસ્થાઓ, આ અવસ્થા અને એનો સમયગાળો. તો સૌથી પહેલી અવસ્થા ગર્ભાવસ્થા છે અને એનો સમયગાળો કયો છે? તો જ્યારથી બીજ થાય ત્યાંથી જન્મ સુધી એને શું કહેવાય? ગર્ભાવસ્થા. બીજ બને ત્યાંથી બાળક જન્મીને બહાર આવે ત્યાં સુધીની જે પણ અવસ્થા છે એને ગર્ભાવસ્થા કહીએ છીએ. પછી આપણે કહીએ છીએ શિશુ અવસ્થા. શિશુ અવસ્થા એટલે આપણો શૈશવ કાળ. તો એ ક્યાંથી ચાલુ થાય? તો જન્મથી 15 દિવસ સુધી જ આપણે શિશુ હોઈએ. જ્યારથી જન્મ થાય આપણો ત્યારથી 15 દિવસ સુધીનો આપણો જે સમયગાળો છે એને કહેવાય શિશુ અવસ્થા. પછી બાલ્યાવસ્થા એટલે કે બાળક. તો 16 દિવસથી 2 વર્ષ સુધી આપણે બાળકમાં ગણાઈએ છીએ. બરાબર ને? તો 16 દિવસથી 2 વર્ષ સુધી આપણે શું ગણાઈશું? બાળક. બરાબર. તો પહેલું ગર્ભાવસ્થા, તો એમાં બીજ બને ત્યાંથી જન્મ સુધી. પછી આપણું શિશુ અવસ્થા, તો એ જન્મથી 15 દિવસ સુધી. પછી આપણી બાલ્યાવસ્થા, તો 16 દિવસથી 2 વર્ષ સુધી. પછી પ્રારંભિક બાલ્યાવસ્થા. બાલ્યાવસ્થા પછી જે અવસ્થા આવે છે એને પ્રારંભિક બાલ્યાવસ્થા કહીએ છીએ. તો 2 વર્ષ સુધી 2 વર્ષથી 6 વર્ષ સુધી આપણે એને શું કહીશું? પ્રારંભિક બાલ્યાવસ્થા કહીએ છીએ. એના પછી ઉત્તર બાલ્યાવસ્થા. તો 6 વર્ષથી 12 વર્ષ સુધી આપણે બાલ્યાવસ્થા, 12 વર્ષ સુધીના જે પણ બાળકો હોય એ બાલ્યાવસ્થાના જ હોય, પણ એના અલગ અલગ તબક્કા છે. પહેલા બાલ્યાવસ્થા છે, પછી પ્રારંભિક બાલ્યાવસ્થા છે અને પછી ઉત્તર બાલ્યાવસ્થા છે. તો બાલ્યાવસ્થા એટલે 16 દિવસથી 2 વર્ષ સુધી.
પ્રારંભિક બાલ્યાવસ્થા એટલે 2 વર્ષથી 6 વર્ષ સુધી, ઉત્તર બાલ્યાવસ્થા એટલે 6 વર્ષથી 12 વર્ષ સુધી. હવે આપણે બાલ્યાવસ્થામાંથી નીકળી અને કિશોર બની જઈએ છીએ, એટલે કે આપણામાં તરુણ અવસ્થા આવી જાય છે. તો 12 વર્ષથી 21 વર્ષ સુધીનો જે પણ સમયગાળો છે એ કહેવાય છે તરુણાવસ્થા એટલે કે કિશોરાવસ્થા. એના પછી યુવાવસ્થા આવી જાય છે. યુવાવસ્થા એટલે પુખ્તાવસ્થા, બરાબર, પુખ્તાવસ્થા કહેવાય એને. તો 21 વર્ષથી 40 વર્ષ સુધીનો જે પણ સમયગાળો હોય એને આપણે યુવાવસ્થા કહીએ છીએ, એટલે કે આપણે પુખ્ત થઈ ગયા છીએ, બરાબર, એટલે પુખ્તાવસ્થા પણ કહેવામાં આવે છે. એના પછી આવે છે પ્રૌઢાવસ્થા. તો 40 વર્ષથી 60 વર્ષ સુધીનો જે પણ સમયગાળો છે એને આપણે કહીશું પ્રૌઢાવસ્થા. અને પછી લાસ્ટમાં છેલ્લે વૃદ્ધાવસ્થા. તો 60 વર્ષ ઉપર જેટલા આપણે જીવીએ છીએ એના પછીનો જેટલો પણ સમયગાળો છે એ બધો જ આપણો વૃદ્ધાવસ્થામાં સામેલ હોય છે, એટલે વૃદ્ધાવસ્થા કહેવાય છે. ઓકે, તો બાળ મિત્રો, આ શબ્દોની સમજ, આ કોષ્ટકની સમજ ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે હવે આપણે પ્રશ્નો ઉકેલીશું ત્યારે આની ખૂબ જરૂર પડવાની છે. માટે આ જેટલા પણ મેં તમને આજે લખાવડાવ્યા છે કોષ્ટકો એને ખૂબ રિમાઇન્ડ કરજો, વારંવાર પુનરાવર્તન કરજો અને વારંવાર પુનરાવર્તન કરી અને મેમરીમાં એકદમ યાદ કરી લેજો, જેથી તમે આના રિલેટેડ જે પણ પ્રશ્નો આવે એ સરળતાથી ઉકેલી શકો. કારણ કે આ પ્રકરણમાંથી 10 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે, એટલે આપણે ખૂબ સારી તૈયારી કરવાની છે. ઓકે, ચાલો મળીશું હવે નવા વિડીયોમાં.